સાત સમુદ્ર પાર એક દેશ હતો. તે દેશમાં લુમિના નામનું એક સુંદર શહેર પણ હતું. તે શહેર એક જાદુઈ શહેર હતું, જેના લોકો અદ્ભુત અને અસાધારણ શક્તિના જીવો હતા. તેમાંથી 3 જે ગાઢ મિત્રો હતા. ત્રણેય મિત્રો અદ્ભુત ક્ષમતાઓથી ભરેલા હતા. તેમના નામ શૈલી, મેક્સ અને અક્ષા હતા. શૈલી, જે પોતાની ક્ષમતાઓથી કોઈ પણ તત્વોને નિયંત્રિત કરી શકતી હતી. મેક્સ, જેની પાસે સુપર પાવર હતા. અને અક્ષ, જે ફક્ત એક સ્પર્શથી સાજા કરી શકતી હતી. એક સમયે લુમિના શહેરમાં કટોકટી આવી પડી. તે શહેર ગંભીર ખતરોનો સામનો કરી રહ્યું હતું. અંધકારમાં જન્મેલો એક ભયંકર રાક્ષસ લુમિના શહેર પર વિનાશનો પડછાયો પાડે છે. શહેરના બધા લોકોના હૃદયમાં એક ઊંડો ભય પેદા થઈ ગયો હતો. શૈલી, મેક્સ અને અક્ષા ત્રણેય મિત્રો સાથે બેઠા અને તેમના શહેર લુમિનાને તે ભયંકર રાક્ષસથી બચાવવા વિશે વાત કરવા લાગ્યા. ત્રણેય સાથે મળીને એક યોજના બનાવી. તે રાક્ષસ જ્યાં પણ ગયો ત્યાં ચારે બાજુ અંધકાર ફેલાઈ ગયો. શૈલી પાસે પ્રકાશની અદ્ભુત શક્તિ હતી, જેનાથી તે તેના માર્ગને પ્રકાશિત કરી શકતી હતી. મેક્સ એક શક્તિશાળી માણસ હતો, જે દરેકને ભયથી બચાવી શકતો હતો. અને અક્ષ પોતાના સ્પર્શથી કોઈ પણ ઘાને મટાડવાની શક્તિ ધરાવતો હતો. સાથે મળીને તે ત્રણેય તેમના ગામથી તે ભયંકર રાક્ષસનો સામનો કરવા માટે નીકળ્યા. તેઓ આગળ વધતા રહ્યા. જેમ જેમ તે આગળ વધતા ગયા તેમ તેમ તેમને રસ્તામાં મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડ્યો. ત્રણેય સાથે મળીને પોતપોતાની શક્તિઓનો ઉપયોગ કરીને તેમના માર્ગમાં આવતા પડકારોનો સામનો કર્યો. ચાલતા ચાલતા તેઓ શહેરના કેન્દ્રમાં પહોંચ્યા, જ્યાં તે ભયંકર રાક્ષસ છુપાયેલો હતો. તે રાક્ષસની આસપાસ ભયંકર અંધકાર હતો, કંઈ દેખાતું નહોતું. તે ત્રણેય પોતાની શક્તિઓને જોડીને પ્રકાશ, શક્તિ અને ઉપચારના મિશ્રણનું પૂરું પાડ્યું, જેનાથી રાક્ષસ સામે તેમના પ્રદર્શનને મજબૂત બનાવવામાં આવ્યું. તે ત્રણેયની સંયુક્ત શક્તિઓએ રાક્ષસને નબળો પાડ્યો. રાક્ષસને આ ત્રણેયની શક્તિઓ વિશે ખબર પડી ગઈ હતી. હવે તે લાચાર હતો. આ ત્રણેય સામે લડવાને બદલે તેમને કરુણા અપનાવી. આ ત્રણેયની એકતાની શક્તિ અને તેના શહેરના લોકોના કલ્યાણ માટેના તેમના ઈરાદાઓથી રાક્ષસ ખૂબ પ્રભાવિત થયો. અને આખરે તે આ ત્રણેયની સામે ધીમે ધીમે શાંત થયો, એકદમ શાંત. તેની આસપાસનો અંધકાર હવે સંપૂર્ણપણે ઓગળી ગયો હતો. ચારે બાજુ પ્રકાશ હતો. હવે લુમિના શહેરના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાઈ ગયો હતો. આખું શહેર ખુશ થઈ ગયું હતું. શહેરના લોકો છોકરાઓના બહાદુરીથી અને ભયંકર રાક્ષસને હરાવવા માટે તેઓ કેવી રીતે એક થયા તેનાથી ખૂબ જ ખુશ થયા. ત્રણેયને ખ્યાલ છે કે જ્યારે તેમની શક્તિઓનો ઉપયોગ મોટા અને સામૂહિક ભલા માટે કરવામાં આવે છે, ત્યારે તેમની શક્તિઓ ઘણી વધારે બને છે અને તેમને દુષ્ટ શક્તિઓને હરાવવામાં મદદ કરી શકે છે. હવે લુમિના શહેર પહેલાં જેવું શાંત અને તેજસ્વી બની ગયું હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લુમિના શહેર પહેલાં કરતાં વધુ વિકસ્યું અને પ્રગતિ કરતું ગયું. આ ત્રણેય હવે તે શહેરનું રક્ષણ કરવાનું પોતાના જીવનનું ધ્યેય બનાવી ચૂક્યા હતા. તે ત્રણેય મિત્રોની એકતા અને બહાદુરીએ શહેરને અંધકારથી સુરક્ષિત રાખ્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.